નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં બાબા શામના જન્મોત્સવ નિમિત્તે બાબા શામના જય જયકારા સાથે શામ હવેલી ગુંજી ઉઠી। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા કેક કાપી શામ ભક્તોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે શામ હવેલીને ફૂલો, લાઇટ, ગુબ્બારાથી સજાવવામાં આવી હતી। જાલોદ નગરમાં બાબા શામનો જન્મોત્સવ તારીખ 12/11/2024 મંગળવારના રોજ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે શામ હવેલી ખાતે ધામધૂમપૂર્વક શામ ભક્તો દ્વારા મનાવવામાં આવી હતી। સવારથી જ બાબા શામના મંદિરે મોટા પ્રમાણમાં બાબા શામના ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડેલ હતા। આખા દિવસ દરમિયાન બાબા શામના મંદિરે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી હતી। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે શામ પ્રેમીઓમાં ખુશી તેમજ આનંદ જોવા મળતો હતો। બાબા શામના જય જયકારા સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। આખા મંદિરના પ્રાંગણમાં શીશ કે દાની કી જય, શ્યામ પ્યારે કી જય જેવા જયકારા સાથે ભક્તો બાબા શામને જન્મોત્સવની શુભકામનાઓ આપતા જોવા મળતા હતા। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે શામ હવેલીને ફૂલો, ફુગ્ગારા, લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી હતી। બાબા શામની હવેલીનો નજારો ધરતી પરના સ્વર્ગ જેવો લાગતો હતો। અલૌકિક રીતે સજાવેલ મંદિરની સજાવટ જોઈ સૌ ભક્તોને બાબા શામના સાક્ષાત્કાર નજરની સામે હોય તેવો આભાસ દરેક શામ ભક્તોને થઈ રહેલ હતો। બાબા શામને જન્મોત્સવની શુભેચ્છાઓ આપવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શામ ભક્તો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા। શામ જન્મોત્સવ નિમિત્તે શામ હવેલીને સજાવવા માટે શામ પરિવાર સૌ સભ્યો ઉપસ્થિત હતા। બાબા શામના જન્મોત્સવ નિમિત્તે શામ પરિવાર દ્વારા જયપુર તેમજ કોટાથી બોલાવવામાં આવેલ ભજન કલાકાર દ્વારા શામ ભજનનું રસપાન શામ પ્રેમીઓને કરાવવામાં આવ્યો હતો। બાબા શામની અખંડ જ્યોત દર્શનનો લાભ ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। સાથે સાથે ભજનની સાથે શામ ભક્તો શામ હવેલીના પ્રાંગણમાં નાચતા ઝૂમતા જોવા મળતા હતા। રાત્રે 12ના ટકારે શામ હવેલીની બહાર ફટાકડાની ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી। સૌ ભક્તોએ ભેગા થઈને બાબા શામને માવાનું કેક કાપી જન્મદિવસ ની શુભેચ્છા આપી હતી। છેલ્લે સૌ ભક્તોએ ભેગા થઈને બાબા શામની આરતી કરી પ્રસાદ બાબા શામની જય જયકાર કરી છૂટા પડ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।